વડોદરા શહેરમાં પણ સરદાર ધામ પાટીદાર સમાજે જે નવનિર્મિત છાત્રાવાસ બનાવ્યું છે એના લોકાર્પણ કાર્યક્રમમાં જ્યારે આવી રહ્યા છે ત્યારે અને પશ્ચિમ બંગાળની આ ભવ્ય જીત બાદ આવ્યા છે ત્યારે એમનું સ્વાગત અને અભિવાદન કરવા માટે વડોદરાના નાગરિકોના માધ્યમથી આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે સાંજે 5:30 વાગે ગદા સર્કલ હરણીથી જૂના એરપોર્ટ સુધી આ રોડ શોનું આયોજન થયું છે। આ રોડ શોની બીજી વિશેષતામાં કુલ મળીને 15 સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને 16 બ્લોક બનાવવામાં આવ્યા છે। આ 15 સ્ટેજ ઉપર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું છે। ખાસ કરીને પશ્ચિમ બંગાળની ભવ્ય વિજય બાદ જ્યારે આવી રહ્યા છે ત્યારે પશ્ચિમ બંગાળના સાંસ્કૃતિક થીમ પર પણ 2 સ્લોટ રાખવામાં આવ્યા છે, જેમાં કેટલાક મહાપુરુષો એમની વેશભૂષા સાથે પણ કેટલાક લોકો તૈયાર થયા હશે। 1000થી વધુ પશ્ચિમ બંગાળના નાગરિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને પોતાના પરિધાનમાં એટલે કે બંગાળી વેશમાં ઉપસ્થિત રહીને મોદી સાહેબનું સ્વાગત અભિવાદન કરવાના છે।